તમારી કુળદેવીમાં તમને શું આપવા માગે છે? તમારા ઘરના માતાજી હોય, તમારા ઘરના દેવી દેવતા હોય, તમે જે દેવી શક્તિને માનતા હોય, તમે જે દેવી ઉપર કે જે ભગવાન ઉપર કે જે તમારા મનમાં જે કોઈ ભગવાન માતાજી છે એને તમે એકદમ શ્રદ્ધાથી તમે સાચા તન મન ધનથી એમને માનતા હોય તો એ શક્તિ તમારા ધારેલા કામ કરે. જ્યારે તમને એ કુળદેવી ઉપર એ દેવી દેવતા ઉપર પૂરેપૂરો ભરોસો હોય, પૂરેપૂરો વિશ્વાસ હોય અને તમે એમના થઈ જાઓ અને એમને તમે જણાવો કે હે માં તારે તોય તું અને માં મારે તોય તું, તો પછી તમારે એના પર વિશ્વાસ રાખીને તમે તમારા કાર્યમાં આગળ વધવું પડે. કોઈ પણ તમે ધંધો, મજૂરી, વેપાર, કોઈ પણ કામ કરતા હોય, નોકરી, બિઝનેસ, તો તમારે એ ધંધામાં, એ નોકરીમાં, એ વેપારમાં તો એમાં તમારે અપડેટ રહેવાનું છે, નવીનતા કરવાની છે. અત્યારે કળિયુગના સમયમાં જો તમે અપડેટ નહીં રહો, નવીનતાવાળું કોઈ કાર્ય નહીં કરો તો આપણો ધંધો, વેપાર, બિઝનેસ, કોઈ પણ પ્રકારનું કામ હશે તો એ ચાલશે નહીં. એટલે કંઈક ને કંઈ નવીનતા કરશો તો આપણામાં પ્રગતિ થાય, ધંધામાં પ્રગતિ થાય, જીવનમાં પ્રગતિ થાય અને આપણો સંસારનો જે વ્યવહાર છે એ ચાલ્યા કરે. મિત્રો, વાત એવી છે કે આપણા જે કુળદેવી હોય એ આપણને આપવા શું માગે છે? કુળદેવીમાં આપણને ક્યારે આપે? જ્યારે તમે એનો દીવો, ધૂપ, અગરબત્તી કર્યા હશે ત્યારે. તો શું કુળદેવીમાંને દીવો, અગરબત્તી, ધૂપ કરો તો જ આપે? તો શું એના નામનું રટણ કરીએ, એના નામનું ભજન કરીએ તો જ આપે? તો મિત્રો, એ વાત સાચી છે કે તમે કોઈને નમશો તો બીજાને તમે ગમશો. આપણે કહેવત છીએ ને, જો કોઈને આપણે વેત નમીએ તો કોઈ આગળવાળો આપણાને હાથ નમે. તમે જેવું રાખો એવું એ રાખશે, સ્વાભાવિક છે. તમે હોય કે હું હોય, તમારો જેવો સ્વભાવ હશે, તમે જેવા લાગણીશીલ હશો, તમારા દિલમાં દયા હશે, કોઈના પ્રત્યે પ્રેમ ભાવ, નિસ્વાર્થ તમે સેવા કદાચ કરતા હશો તો એ પણ વ્યક્તિ સામેથી તમારું એવું જ રાખશે. સીધી વાત છે. એવી રીતે આપણા જીવનમાં આપણી જ કુળદેવી, આપણા ઘરની કુળદેવી, એને તો તમે 12 મહિનામાં કશું નહીં આપો, પણ 12 મહિનામાં એક જ વખત તમે એના મઢે જઈ અને ખાલી તમે એનો દીવો પ્રગટાવજો, એને કોટી કોટી પગે લાગજો, વંદન કરજો અને માને જણાવજો કે હે માં, જેટલી બી મારાથી ભૂલો થઈ ગઈ હોય, જાણે અજાણે મને માફ કરજે, પણ માં હવેથી તું કરે એ તું જે કરે એમાં તમારે કરવાનું છે. જેટલા મારા કર્મો થયા હોય, ભૂલી ચૂકે જાણે અજાણે, એને માફ કરજે, સદબુદ્ધિ આપજે, સારા વિચારો આપજે, સારા માણસોની સંગત કરાવજે, સાધુ સંતોના ચરણે રખાવજે, ચિત્તમાં ધ્યાન આપજે અને મને અભય વરદાન આપજે. મારા કુટુંબમાં પ્રેમ, એકતા જળવાઈ રહે અને હું બધા સાથે હળી મળીને રહી શકું. મારા જીવનમાં એવું નવી પરિવર્તન લાવજે કે જે થકી તારા આશીર્વાદ થકી હું જીવનમાં નવા નવા કાર્યો કરી શકું. પણ હે માં, જ્યાં સુધી તું મારી સાથે નહીં હોય ત્યાં સુધી હું માં કશું કરી શકીશ નહીં. એટલા માટે હે જગદંબા, હે અખિલ બ્રહ્માંડની માં ભાંડોત્રી, હે માં કુળદેવી, તમે મને આશીર્વાદ આપો. તમારા આશીર્વાદથી મને જગમાં જીત મળે એવી કૃપા મારા ઉપર કરો. તો તમે જેવા ભાવથી માની ભક્તિ કરો, જેવા ભાવથી માને રીઝવો, જેવા ભાવથી માને પ્રસન્ન કરો, એ પ્રમાણે તમારું ધારેલું કાર્ય થાય. કુળદેવીમાં આપણને શું આપવા માગે? કુળદેવીમાં આપણને આપણા કુળનો દીપક, કુળદીપક, આપણો વંશવેલો જે વધારે, આપણા બાપ દાદાઓ થકી, આપણા પપ્પા થકી, ફાધર થકી, માતા પિતા થકી આપણે અને આપણા થકી આપણા પુત્ર જન્મે અને આપણા પુત્ર થકી એમના પૌત્ર, એમ
આપણી કુળદેવી આપણા કુળને વંશવેલાને વધારે, કુળને સાચવે એ આપણી કુળદેવી આપણને આપવા માગે છે. પણ મિત્રો, આપણી કુળદેવી આપણા પર આવી દયા ક્યારે કરે? જ્યારે આપણી પેઢીમાં પુણ્ય હોય, ધર્મ હોય, દિલમાં દયા હોય અને આપણા ઘરે કોઈ ભગવો ભેખ એટલે કે સાધુ સંત આવતા હોય, એમને તમે યથાશક્તિ ભોજન કરાવતા હોય, દાન દક્ષિણા આપતા હોય, કોઈ ગાય હોય, કોઈ કૂતરું હોય, પશુ પક્ષી ઢોર ઢાંખરને તમે બને એટલું યથાશક્તિ જો તમે ધર્મ કર્યું હશે તો પરમ કૃપાળુ પરમાત્માની દયાથી તમારા કુળદેવીમાં 100% નહીં, 1000% નહીં, પણ 1,00,000% તમારા ધારેલા કામ કરશે, કરશે ને કરશે. જેના દિલમાં દયા છે, જેના દિલમાં પ્રેમ છે, સાચી ભક્તિ છે, સાચો હૃદયમાં રામ બેઠેલો હશે તો કુળદેવીમાં 100% તમને જે તમે નહીં માગો એ પણ તમને આપશે. તમારે કહેવાની, માગવાની, હાથ જોડવાની, પગ ખૂંદવાની કોઈને જરૂર નહીં પડે. ખાલી તમારા મનમાં તમે જે ધારશો અને એ તમારા મનના વિચારોમાં કુળદેવી સાંભળશે તો એ કુળદેવીમાં તમારા બધા ધારેલા કાર્યો સિદ્ધ કરશે. જેમ આપણું નાનું બાળક હોય, એની માતાને તરત જ ખબર પડી જાય છે કે બાળકને દૂધ પીવું છે કે પાણી પીવું છે કે એને કંઈ ખાવું છે, એવી રીતે આપણી કુળદેવીને આપણા ઘરમાં, આપણા જીવનમાં કંઈ સંકટ, મુસીબત, વિઘ્ન આવવાનું હોય તો માતાજીને પહેલેથી ખબર પડી જાય કે મારા બાળકોને મારે સાચવવાના છે. પણ ક્યારે સાચવે? આપણને શું આપે કે જ્યારે એના વચનોમાં આપણે રહીએ, એના વેણમાં આપણે ઊભા રહીએ તો આપણે કુળદેવીમાં આપણે રક્ષા કરે. અને આપણે વગર માગે, વગર પૂજાપાઠ કર્યા વગર, ધૂપ ધમાડા કર્યા વગર તમને જે માગો એ આપશે. પણ મેં જણાવ્યા અનુસાર સાચી ભક્તિ હશે તો માત્ર ને માત્ર દીવા અગરબત્તી કરવા એ જ પૂજાપાઠ નથી. પૂજાપાઠ કરવા એ માતાજી સુધી, ભગવાન સુધી પહોંચવાનું એકમાત્ર સાધન છે. કારણ કે જ્યાં સુધી તમે દીવો પ્રગટાવો, એમના નામનો ધૂપ કરો, એમના નામના જાપ જપો તો એટલી વાર જ તમે પૂજામાં બેઠા છો. તમારું મન ત્યાં સુધી માતાજી સુધી છે. એ ભક્તિ કરવાનું સાધન છે. બાકી તમે ઉઠતા બેઠતા એનું નામ રટણ કરો, એમના નામનો જાપ કરો તો 100% કુળદેવીમાં પ્રસન્ન થાય ને થાય. મિત્રો, કુળદેવીમાં જે ધારે તો આપણે દુનિયામાં કોઈના જોડે પગ પકડવાની કે કોઈને હાથ જોડવાની જરૂર ના પડે. પણ આપણા જીવનમાં જો કુળદેવીમાં રાજી હોય, પ્રસન્ન હોય તો આપણે એની ભક્તિ કરવી પડે, સાચા ભાવથી માની સેવા પૂજા કરવી પડે. અને ખાસ અને વિશેષ આપણા માતા પિતાને સર્વપ્રથમ વંદન કરવા, એમની સેવા પૂજા કરવી. ઘરડા લોકો કુટુંબ પરિવારમાં હોય તો એમની સેવા પૂજા કરવી. આપણા પૂર્વજોનો દીવો કરવો, એમના નામથી કોઈને યથાશક્તિ ધર્મ કરવો, દાન કરવું. આવા બધા કાર્યોથી આપણા જીવનમાં બહુ મોટી સફળતા મળે અને ક્યારેય કોઈ દિવસ કોઈ કાર્ય અટકતું નથી. અને તમે જે ધારો એવા કુળદેવીમાં તમને આશીર્વાદ આપશે ને આપશે. પણ જ્યારે એના પર તમારો વિશ્વાસ હશે, તમે કોઈનું ખોટું નહીં કર્યું હોય, તમે કોઈનો ભજવાડ બગાડ નહીં કર્યો હોય તો 100% કુદરતની દયાથી, ભગવાનની દયાથી માતાજી તમને હેમખેમ સાજા તાજા માજા રાખશે. એવી મા ભગવતીને, કુળદેવીને હું પ્રાર્થના કરું છું. આ વિડીયો તમે કયા ગામ, તાલુકા, શહેર, જિલ્લામાંથી જોઈ રહ્યા છો તે જણાવવા વિનંતી કરું છું. જય ગુરુદેવ, જય માતાજી.